સુરતમાં કારના કાચને ગિલોલ વડે તોડીને એક્ટિવાની ડિક્કી તોડી ચોરી થતી હોવાની વારંવાર ફરિયાદ ઉઠી હતી. આ ચોરીની માસ્ટર માઇન્ડ એવી આંતરરાજ્ય આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના 63 ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ગેંગના મુખ્ય સાગરિકને આંધ્રપ્રદેશના નેલ્લોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં પોલીસે બાતમીના આધારે આંધ્રપ્રદેશના નેલ્લોર નવાપેટ ખાતે જાહેરમાંથી આરોપી રોલૈયા બાબુ ઉર્ફ હનુમૈયા વસમત ગોટેટીયને ઝડપી લેવાયો હતો. ગત ફેબ્રુઆરીમાં પકડાયેલ પ્રકાશ નારાયણ મેકાલા અને રાજેશ પ્રભુ મેકાલા અને દાવિદ ઉર્ફ પોલ તથા રમેશ ઉર્ફ અપ્પુ રાજુ માસૈયા નારબોયના તથા અપ્પા રાવ વસંતરાવ ગુડેટીએ આંધ્રપ્રદેશની ગુજરાત આવ્યા હતા. આ ગેંગે સુરત શહેર, સુરત ગ્રામ્ય, વડોદરા, વલસાડ, નવસારી, નર્મદા જિલ્લામાં ચોરીઓ કરી હતી. ગેંગ દ્વારા ફોર વ્હીલર કાચના કાચ તોડી, એક્ટિવાની ડિક્કી તોડી રોકડા રૂપિયા તેમજ લેપટોપ બેગની ચોરી કરતા હતા. રોકડા રૂપિયા 3,30,000 તેમજ 3 ટુ વ્હીલર બાઇક, 2 ગિલ્લોલ પેચીઓ તેમજ 7 મોબાઈલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય આરોપી રોસૈયા બાબ 63 ગુનામાં પકડવાનો બાકી હતા, જેને નેલ્લોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.